હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જ છો. તો ગઈકાલે જે છે એ નીટનું રિઝલ્ટ આવી ગયું છે. ત્યાર પછી બધાના મનમાં એક જ ક્વેશ્ચન હશે કે ગુજરાત રાજ્ય જે છે એની મેડિકલ એડમિશન પ્રોસેસ ક્યારથી ચાલુ થશે. આના માટે ઓફિશિયલી અપડેટ આવી ગઈ છે. સાથે સાથે ગુજરાત રાજ્યના મેડિકલ કાઉન્સેલિંગ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની પણ ઓફિશિયલ અપડેટ આવી ગઈ છે. અને એડમિશન પ્રોસેસ માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી પણ ઓફિશિયલી જે છે એ આવી ગઈ છે. આની સાથે સાથે જો તમે ચેનલ પર નવા હોય તો તમને બસ એટલું જ કહેવા માંગીશ કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે ગુજરાત રાજ્ય જે છે એની મેડિકલ એડમિશન પ્રોસેસની સંપૂર્ણ માહિતી જે છે તમને આ ચેનલ પર મળી રહેશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં તો કે ગુજરાત રાજ્ય જે છે એની મેડિકલ એડમિશન પ્રોસેસ કઈ વેબસાઇટ પર થાય છે? તેનો જવાબ છે medadmgujarat.org. આ વેબસાઇટ પર જે છે એ મેડિકલ કાઉન્સેલિંગ રિલેટેડ ઓલ નોટિફિકેશન મળી રહેશે. ત્યાર પછી 18 જુલાઈએ આ જ વેબસાઇટ પર એક ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, જેમાં શૈક્ષણિક વર્ષ 2026 માટે મેડિકલ અને ડેન્ટલ, મેડિકલમાં પણ MBBS અને ડેન્ટલ એટલે કે BDS, આ બંને અભ્યાસક્રમ માટે પ્રવેશ માટેની ઓનલાઈન રજિસ્ટ્રેશન કાર્યવાહી ટૂંક જ સમયમાં ચાલુ થશે. એટલે કે રજિસ્ટ્રેશન પ્રોસેસ જે છે એ ટૂંક જ સમયમાં ચાલુ થશે. જેના માટે પહેલાં તમારે પિન ખરીદવાનો રહેશે, જેની પ્રાઇસ જે છે એ 1000 રૂપિયા હોય છે. ત્યારબાદ રજિસ્ટ્રેશન પ્રોસેસ માટે 10,000 રૂપિયા જે છે એ આપવાના હોય છે, જે છે એ રિફંડેબલ છે. એટલે કે તમને કોલેજ મળી ગયા ત્યારબાદ આ પૈસા જે છે એ તમને પાછા આપી દેવામાં આવશે. આ જે છે પિન જનરેટ કરી એ પૈસા નોન રિફંડેબલ છે, એટલે કે કોલેજ મળે કે ન મળે તમને પૈસા જે છે એ પાછા નહીં મળે. ત્યાર પછી સેમ વેબસાઇટ પર ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા પણ આપી દેવામાં આવ્યો છે, જેમાં MBBS અને BDS બંને માટે અલગ અલગ ક્રાઇટેરિયા છે. તો પહેલાં તો EWS અથવા તો ઓપન કેટેગરીના સ્ટુડન્ટ કે જેને MBBSમાં એડમિશન મેળવવું છે તો એને ધોરણ 12માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં મિનિમમ પાસિંગ માર્ક મેળવવાના હોય છે, પ્રેક્ટિકલ અને થિયરીમાં. ત્યારબાદ તેની સાથે સાથે ઇંગ્લિશ વિષય જે છે એમાં પણ પાસિંગ માર્ક મેળવવાના હોય છે. અને રીનીટ 2026 જે છે એમાં 213 માર્ક મેળવવાના હોય છે. PWD એટલે કે વિકલાંગ વિદ્યાર્થી હોય અને જે સાથે સાથે ઓપન અને EWS કેટેગરીના હોય તેને ધોરણ 12માં મિનિમમ પાસિંગ માર્ક સાથે સાથે ઇંગ્લિશ વિષયમાં પાસ અને નીટ જે છે એમાં 194 માર્ક લાવવાના રહેશે. પછી SC, ST અને SCBC એટલે કે OBC કેટેગરી, આના સ્ટુડન્ટ જે છે એને પણ ધોરણ 12ની પરીક્ષા જે છે એ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી મિનિમમ માર્ક સાથે અને એ સાથે સાથે ઇંગ્લિશ વિષય પણ પાસ કરવાનો રહેશે. અને નીટ 2026 જે છે એમાં 177 માર્ક લાવવાના રહેશે. પછી BDSની પ્રોસેસ માટે ઓપન અને EWS કેટેગરીના સ્ટુડન્ટને ધોરણ 12માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીમાં 50% માર્ક લાવવાના રહેશે અને તેની સાથે સાથે ઇંગ્લિશ વિષય જે છે એ પાસ કરવાનો રહેશે. અને નીટ 2026માં 213 માર્ક મેળવવાના રહેશે. પછી PWD કેટેગરીનો સ્ટુડન્ટ તેમને 45% ધોરણ 12ની અંદર લાવવાના રહેશે અને ઇંગ્લિશ વિષયમાં પાસિંગ માર્ક અને નીટ જે છે એમાં 194 માર્ક લાવવાના રહેશે. SC, ST અને SCBCના કેટેગરીના સ્ટુડન્ટને ધોરણ 12માં 40% સાથે સાથે ઇંગ્લિશ વિષયમાં પાસિંગ માર્ક અને નીટમાં જે છે 177 માર્ક લાવવાના રહેશે. જો તમારો સ્કોર જે છે એ તમારી કેટેગરી મુજબ આ માર્ક કરતાં લો હશે તો તમે મેડિકલ કાઉન્સેલિંગ પ્રોસેસમાં ભાગ લઈ શકશો નહીં. ત્યારબાદ ત્યાં ઓફિશિયલ ડોક્યુમેન્ટની યાદી પણ આપવામાં આવી છે કે જે છે તમારે મેડિકલ કાઉન્સેલિંગ પ્રોસેસ માટે જરૂરી રહેશે. પહેલાં તો લાયકાત પરીક્ષા, તેના માટે શું ડોક્યુમેન્ટ જોશે? તો કે ધોરણ 10ની માર્કશીટ અને ધોરણ 12 સાયન્સની માર્કશીટ. અને ધોરણ 10 અને 12 આ બંનેની સ્કૂલ જે છે એ ગુજરાત રાજ્યની અંદર આવેલી હોવી જોઈએ. ત્યાર પછી વર્તમાન શૈક્ષણિક વર્ષની નીટ UGની માર્કશીટ એટલે કે નીટ 2026 જે છે એનું રિઝલ્ટ અને માર્કશીટ બંને સેમ જ થાય. ત્યાર પછી જન્મ સ્થળનો પુરાવો એટલે કે તમે ક્યાં જન્મેલા છો. આની સાથે સાથે તમારો જન્મ જે છે એ 31/12/2009 પહેલાં થયેલો હોવો જોઈએ, અથવા તો વિદ્યાર્થી જે છે એના 17 વર્ષ જે છે એ 31 ડિસેમ્બર 2026 પહેલાં પૂરા થઈ જવા જોઈએ. જો આ નહીં થાય એટલે કે તમારા 17 વર્ષ જે છે એ 31 ડિસેમ્બર 2012
31 ડિસેમ્બર 2026 પહેલાં પૂરા નહીં થયા હોય તો તમને મળેલી સીટ જે છે એ પણ રદ કરી દેવામાં આવશે. ત્યાર પછી તમારા જન્મસ્થળના પુરાવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? તો કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અથવા તો જન્મનું પ્રમાણપત્ર, અથવા તો ભારતીય પાસપોર્ટ. આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હશે તો તમારા જન્મસ્થળનો પુરાવો ગણી લેવામાં આવશે. પછી જન્મ તારીખનો પુરાવો, તો એના માટે કયા કયા ડોક્યુમેન્ટની યાદી જશે? તો કે આ જેટલા ડોક્યુમેન્ટ છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હોય તો તમારો જન્મ તારીખનો પુરાવો કમ્પ્લીટ થઈ જશે. પહેલાં તો કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એટલે કે લિવિંગ સર્ટિફિકેટ અથવા તો ટ્રાન્સફર સર્ટિફિકેટ. ત્યાર પછી જન્મ પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટ, ભારતીય પાસપોર્ટ અથવા તો ધોરણ 10ની માર્કશીટ. આ કોઈ પણ ડોક્યુમેન્ટ હશે તો તમારું ડેટ ઓફ બર્થ જે છે એનું પ્રૂફ મળી જશે. પછી ગુજરાતની બહાર જન્મ થયો હોય એના માટે શું? તો કે એમને ડોમિસાઇલ સર્ટિફિકેટ જે છે એ આપવાનું રહેશે. એ પણ ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલું હોય તે. ત્યાર પછી અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીનો સ્ટુડન્ટ હોય તો એને એસટી કેટેગરીનું કાસ્ટ સર્ટિફિકેટ આપવાનું રહેશે. પછી એસટી એટલે કે અનુસૂચિત જનજાતિનો સ્ટુડન્ટ હોય તો એમને જે છે એ એસટી કેટેગરીનું સર્ટિફિકેટ જે છે એ આપવાનું રહેશે. પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે ઓબીસી કેટેગરી. ઓબીસી કેટેગરીનો સ્ટુડન્ટ હોય તો એમણે જે છે એ ઓબીસી કેટેગરીનું સર્ટિફિકેટ જે છે એ આપવાનું રહેશે. સાથે સાથે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ આપવાનું રહેશે, જેને એનસીએલ સર્ટિફિકેટ કહેવામાં આવે છે. અને આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે છે એ 1/4/2024 સુધીમાં બનેલું હોવું જોઈએ અથવા તો તેના પછીનું હોવું જોઈએ. અને પ્રમાણપત્ર જે છે એ 26/27 માટે માન્ય હોવું જોઈએ. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીના સ્ટુડન્ટ માટે તો કે ગુજરાત સરકાર દ્વારા અધિકૃત કરવામાં આવેલ શૈક્ષણિક રીતે નબળાનું પ્રમાણપત્ર એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરીનું કાસ્ટ સર્ટિફિકેટ. અને આ કાસ્ટ સર્ટિફિકેટ જે છે એ 1/4/2024 અથવા તો તેના પછીનું હોવું જોઈએ. અને આ પ્રમાણપત્ર જે છે એ 2026-27 માટે માન્ય હોવું પડે. ત્યાર પછી દિવ્યાંગ વિદ્યાર્થી માટે તો એમને પણ જે છે એ પીડબ્લ્યુડી સર્ટિફિકેટ જે છે એ આપવાનું રહેશે, એટલે કે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ આપવાનું રહેશે. પછી અમદાવાદના લોકલ સ્થાનિક ઉમેદવાર માટે તો આ સર્ટિફિકેટ જે છે એ તમારા અમદાવાદમાં આવેલી લોકલ કોટાના રજિસ્ટ્રેશનવાળી સીટ માટે. આ લોકલ કોટાના રજિસ્ટ્રેશનવાળી સીટ જે છે એ NHL મ્યુનિસિપાલિટી મેડિકલ કોલેજમાં આવેલી છે. જે સર્ટિફિકેટ જે છે એ તમારા NHL મ્યુનિસિપાલિટી મેડિકલ કોલેજમાં જઈ અને મેળવવાનું રહેશે. અને આ સર્ટિફિકેટ જે છે એ નીટ યુજી 2026ના પરિણામની જાહેર થયા પછી જ આપવામાં આવશે. અને સુરતમાં પણ લોકલ કોટાની રિઝર્વેશન જોવા મળે છે. એ કઈ કોલેજમાં જોવા મળે છે? તો કે સુરત મ્યુનિસિપાલિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ. આ કોલેજ જે છે ત્યાં લોકલ કોટાનું રિઝર્વેશન જોવા મળે છે. જેના માટે આ જ કોલેજમાં જઈ અને લોકલ સ્થાનિક ઉમેદવારનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. તે પણ નીટ 2026ના રિઝલ્ટ પછી જ આપવામાં આવશે. પછી ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા જે NRI સ્ટુડન્ટ માટે હોય છે તેમણે પણ આપવાનું રહેશે. OCA કાર્ડ જે છે એ આપવાનું રહેશે. પછી શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર એટલે કે મેડિકલ અથવા તો ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ. તો એ ક્યાંથી મેળવવાનું હશે? તો કે MBBS, MD અથવા તો MS આ કોઈ પણ ડૉક્ટર પાસે જઈ અને તમારે શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર નિયત ફોર્મમાં અને તેની સાથેની બાંહેધરી બંને કઢાવવાની રહેશે. આ ફોર્મ જે છે એ ACPU GMECની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ છે. આ ફોર્મ જો છે તમારે વેબસાઇટ પર જયા વગર મેળવવા માંગતા હોય તો તમે 90 810 65 65 આ નંબર પર મેસેજ કરી અને ફોર્મ માંગી શકો છો. પછી સંરક્ષણ કર્મચારીતાનો પુત્ર અથવા તો પુત્રીઓ તો ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ સંરક્ષણ કર્મચારીનું ડોમિસાઇલ સર્ટિફિકેટ અને સક્ષમ અધિકારી દ્વારા જાહેર કરેલી બોનોફાઇડનું પ્રમાણપત્ર. ત્યાર પછી IAS, IPS, IRS ગવર્મેન્ટ અધિકારીઓના પુત્ર અને પુત્રી માટે તો આ બધા જે છે સ્ટુડન્ટ એટલે કે IASનો છોકરો હોય, IPSનો છોકરો હોય અથવા તો IRS હોય, આ બધા સ્ટુડન્ટ જે છે એને ગુજરાત રાજ્યમાં તેઓનું મૂળ પોસ્ટિંગના આદેશની વિગત અને ત્યારબાદ વર્તમાન બદલાના આદેશની વિગત આપવાની રહેશે. પછી ગુજરાત રાજ્યની બહાર આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાંથી ધોરણ 12 જે છે એ પાસ કરેલ વિદ્યાર્થી હોય તો એણે ગુજરાત રાજ્યની અંદર આવેલ શાળામાંથી પાસ થયેલ ધોરણ 1 થી 8ની માર્કશીટ આપવાની રહેશે. એટલે કે તમે નવોદય વિદ્યાલયમાંથી ધોરણ 12 પાસ કર્યું હોય તો તમારે
ગુજરાતની અંદર આવેલી સ્કૂલ જેમાં તમે 1 થી 8 ધોરણ જે છે એ પાસ કર્યું હોય તેનું રિઝલ્ટ અપલોડ કરવાના રહેશે. પછી દીવ, દમણ અને દાદરાના નાગરિકો હોય તો તેમને ધોરણ 10 અને માર્કશીટની ગુજરાત બોર્ડની માર્કશીટ અને ગુજરાત સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ અને ગુજરાતમાં જન્મ થયાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. ત્યારબાદ આ જે છે એ તો ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા છે, જે તો તમને પહેલાં જ કહી દીધો છે. તો અત્યાર સુધીમાં જે છે એ આટલી જ અપડેટ આવી છે. ત્યારબાદ તમારે જો પેડ કાઉન્સેલિંગ કરાવવું હોય તો અમારા દ્વારા કરી આપવામાં આવે છે, જેના માટે તમારે 90 810 62 560 આ નંબર પર વોટ્સઅપ કરવાનો રહેશે, કોલ કરવાનો નથી. તો ત્યાર પછી વાત કરીએ તો કે કાઉન્સેલિંગની ફીસ શું હશે, તો કે 1500 રૂપિયા, જેમાં MBBS, BDS, BHMS અને BMS આ ચારે કોર્સની કાઉન્સેલિંગ કરી દેવામાં આવશે. હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે.